હા દર્શન. શા માટે બોલાવી? અરે દર્શન, હા તમે 10 દિવસથી દેખાણા હતા. હા ક્યાંક યાત્રા કરવા ગયા હતા. હું તો ફરવા ગઈ હતી. એ પણ મને પૂછ્યા વગર. આજ તો વળી ક્યાં ગયા હતા? અરે જાત્રા કરવા જોઈએ એમાં તમારે શું શાને પૂછવાનું હોય? શું તો પર જ ને. આજ તો વળી આજુબાજુ દુનિયા ફરી વળ્યો. ના રે ના, હું ના કરી દર્શન. આજ કરે આ ઊંચો ચરું ને આચલે આપણે પર ચડ્યો તો ટોકો પારો ધોડતું આવી. આજે શું કામ હતું? કચરો બહુ ભેગો થઈ ગયો તો એટલે એટલે જ બોલાય તમે છે. મને કચરો વાળવા લાગો છો. હા, મારી દર્શન માટે મારે એક કડી ગીત ગાવું છે. હે સાયો સાયો અરે દરેક હા દર્શન. એટલે તમે મને કામ કરવા બોલાવી? હા. તો કામ કરી એવી લાગુ છું? ના, તો પછી કામ કરીએ તો નથી લાગતી. ના રે ના, હું તો કામ કઈ કરવા નથી. હું હાલ જ બ્યુટી પાર્લરમાં જઈને આવી છું. મારો મેકઅપ બગડી ગયો. મેકઅપ બગડી આજ જાય. તો વળી એ કેટલો ભારે કરાયો? તમને નથી ખબર? ના. એચડી મેકઅપ છે. એસડી હા કે એમડી? એચડી. એચડી નીચે વાવો. તમને ના ખબર પડે. ના ખબર પણ તૂટી ગયું. અને પરવા નથી દેવી. જો પરવા દેશે તો તમે બ્યુટી પાર્લરમાં મને નથી જવા દો. ના હોય. હા આ બચ્ચો દિન જઈ હંકાર ચેરે ચેરે હું શું કહું? હા. કચરા પોતું વાસણ લુગડા લતા તમે મને ઘરના કામમાં ટેકો કરો છો. હા. તો પછી હું તમારા દીકરાના કામમાં પણ ટેકો નહીં કરું. નહીં કરી? ના રે ના, હું તો નથી કરવાની. તું કોણ કરશે? હું તમને ટેકો નથી કરવાની. જો તમારે કામ કરવું હોય તો મારા દીકરાને બોલાવો. બાકી હું તો આઈ એમ નોટ કામ કરું. આઈ એમ નોટ કામ કરુંગી. તારો દીકરો તો જો હાલ જ બોલાવો. બોલાવજી. આજે મમલીલા બોલાવ્યા બાબુલાલ બજારમાં આવે બજારમાં આવે એ ટોળા મિત્રો આવે. બજારમાં આવે એ ટોળા મિત્રો આવે. એ કોઈના
અલે મામલે અમાર પપ્પાને ખોમ પગતું નહીં લાગતું હા હા બેટા સાચી વાત આટલો બધો ઉલારિયા મારી રહ્યો આપણે માં દીકરો આખો દિવસ અહીંયા શેમમાં કામે કરવા જઈએ બધાના ફોન ને બોલે ને તાર બાપને કામ જ નહીં પકતું કાર્યો બધ્યો ને છોડ દે વાને જોડો હા સાચી વાત છે બેટા હા તો જો માં દીકરો કેટલું કામ કરે કેટલું ઓફરી ગયો આજકાલ ઓ આવી ગયો આજ તો વળી દાદા તંબુરા જેવો થયો નારી ના કેટલું ઓફરી ગયો માં દીકરો હમણે જો તારા અને બેટા હા હું ક્યાં નહીં આ બધા છોકરાને પૂછી લેવી મારા બાબુલાને ક્યાંય જોઈ ક્યાં જતો બેટા ચોકડી ઘડી પીવા ગયો કેટલા આવે હાથ ગાડી કે તને નાની મારી હાઈવે પર નહીં જવાની પીલાઈ ગઈ તો આ ડોરારા નહીં ગમતો મને પણ બેટા તારી નાતો પાડી છે આ ડોરારા નહીં ગમતો મને મારા મબલી આડી તો પા પાણી નથી જવાનું અરે ડોલે જો પછી કે મન મારે છે નહીં જાઉં હવે જાતો નહીં હાલની નહીં જાઉં બોરા ખાવાના છે ચેનલમાં નાવાના છે જાય તને નાનક પાડી અરે નહીં જાઉં મારતો નહીં જો વાગે એવું વધારું તો જો નહીં જાઉં નાખ્યો સાહેબ બધે ભાવ મને વધારે આટી કપૂર થયો છે અરે નહીં જાઉં કોઈ ના અરે ધૂળો ફરી લઈ જાઉં છોકરા મરાવો છોકરા છોકરા સંગત લઈ જાઓ પાછળમાં છોકરાને માર ખવડાવો કાઠીને બોલાવા ના આવતા રમવા કેટલો મારે મારી કામ અરે આ ફૂલેવર ખા વાયુ થઈ જાય વાયુ રાખું એને કઈ ના થાય ગારો મોટો કશું થયું નહીં મમ્મી રાખું રાખું ચાપડી જાગો ચાપતો નહીં પપલો બદલી દેવો મમ્મી શું કઈ પપલો બદલી દેવો આલા પપ્પો ના બદલાય જા બદલાતો હશે માર બદલી દેવો તારા કોતરાક માર બદલી દેવો નાની ના કઈ મેસરામ કોઈ ગોત્યું છે મેસરામ કોઈ ના પપ્પો ગોત્યો છે પેલા ખાઈ લે બેહી ખાઈ લે કાને જૂઠા મારા જાન જૂઠા હું શું કહું હા પપ્પો ના બદલા બેટા બદલાતો હોય બદલી દેવો એવું મેસરામ બદલા કે દેવો ઓવા આવે કોઈ તૈયાર છે ઓવા એવું હે? ને તો ભારે ઘર રાખશું એવું હે? ઓવા માટી કાલ માણસો ને નહીં સમજાવી દીધો હોય ક્યાંય નહીં છે આ સમજાય કે જેટલું કારું કારું ભટ બોલે એ તો બોલે તને એટલે જ મારી બોલાડે ભાઈ બેટા બાબુલાલ આ મમ્મી અને હું શું કહું હા આ પાછળ કેમ મોખો ભણ થઈ રહી બેટા માતા ખાઈ ગયો તીખો લાવી દીવા બસ મોટો ઓહ ત્યાંમાં વાહ હાર બેટા હું શું કહું તારા પપ્પાને કંઈક કામ હતું તા બેટા બોલાડે જાનમાં નહીં જવું અધિકાર આટલો બધો મારે તોય થોડું ટાંપો કરતો હોય મોકલ તો હવે નહીં મારું બેટા નહીં મારે જો જો નહીં મારે ખાવાનું તો જો જો બોલે મેરા પીલા કો બેટા હા હું શું કહું હા તારા પપ્પા કઈ અહીં મારો ભરું કશું અરે દરજી હા દર્શન હું ક્યાં નહીં આવી ત્યાંની જોડી છું હા. તમે એક હાથ પાછળ રાખીને કઈ સંતાડી રહ્યા છો કાઈ નથી દર્શન અરે દરજી કંઈક તો સંતાડી લેશો કાઈ નથી અરે કોઈ શું બતાવો ઓ માય ગોડ લ્યો આ તો ઈ ચીઠી ભરેલું કાપડ અને હું બ્લાઉઝ સીવડાવું અને અહીંયા મેસરા ગામમાં નીકળું તો કેવી લાગે મમ્મી રવિના ટંડન જેવી હા જો મારો અમુ આલજો બાપા બેટા બાબુલાલ મમ્મી કેવી લાગે રવિના ટંડન જેવી અમને ફેશનમાં કઈ ખબર જ ના પડે આપણે આગળ સીધા હોય તો ખબર પડે એટલે એને ટેન્ડર જેવી કે હતા અરે દાદાજી હા આનો મને બ્લાઉઝ ના સીવી દો અરે સીધી નજર પગારી આ ગાઈડાનું ખબર પડે મમ્મી કાના ઓનો તો જવાની મારા રોકાનો ગુરુનો જીપવાનો મમ્મી જવાનિયાનું મોઢા ગાઈડાનું હું મોઢી કેટલા ટકા ઉઈ રહ્યા જોઈ લે હું શું કરું ઠીક છે ના મારા દરજીના થોડા વખાણ કરો જેથી કરીને મને બ્લાઉઝ સીવી દો એ મારો દરજી ગુલાબનો મારો દરજી ગુલાબનો દરજી માની જાવ ના
બેટા બાબુલા આ મમલી અરે આપણે મામા ઘરે જગ્યા જઈએ કરજો જતા. એ જો જઈ મામા ઘરે જઈએ. મોમોય કંટાળ્યો દિયોનો ચાલ. તઈ તારે જ્યાં તારે મોમાન ઘેર તો સાહેબ મને મારી નાખતા હવે મારી નાખી એવું તઈ તારે જ્યાં તારે રચાયો તઈ તારે જ્યાં 180 હાજરી થતી અને પેપરમાં મને બેહાશી ખુશ તો બેટા હા લીધા કર્યો મામા ઘરે. મોમોય કંટાળ્યો મને ઓમ રહીને તાર કે ગયા ને હા. મોમે કીધું શું કીધું કે તાર મમ્મી હંગાથ આવતો જ નહીં એવું હોવા તો આપણે કેનાલમાં જઈ પડીએ ના મમ્મી મને તરતા આવડે તો તો ભારે કરી બેટા હું પારે કરી મોમોય હવે તો ઠેક તરત પારે જતો રહ્યો ગોમમાં અને એટલા હડકાય બહારમાં આપણે હાથ જ ના આવે એવું હરી દઈ બાવળી સેકન્ડ નહીં માન નહીં જવું એ રોટલા કરવાના ઘરમાં હે નિસાર જાઉં ના જાઉં મારે નિસાર જાઉં ના જાઉં મારે કશું દર્દી માની ના હજુ નહીં મોડું ના એની ઘોડીલા પીરવાની મામલા ભલે દર્જે એક અડધો કલાકથી તમે મારા વખાણ કરો છો હા તો હું તમારો કબજો સીવી દઈશ અરે દર્જે હા તમારો કબજો કેવું છે મારું? સરસ સરસ હાલની ફેશન મને ખબર નથી પડતી હાલની બેસનમાં હા પુણ્યા બોય નાખ્યો દુનિયા બોય શોલ્ડર કટ શોલ્ડર કટ પાછળ દોડી પાછળ દોડી આગળ દોડી હેન્ડલ કર અરે મારે ભાઈ હેન્ડલ કરાવતો હોય શોલ્ડર કટ આટગોટિયા મશીન નહીં આવતું હેન્ડલ કર જે બધું ના હોય એવું તારો ચડો પપ્પા હવે આને હોમાં બોલ્યો એ તો મારી મમ્મીએ કીધું એટલે ને તારો હામું હારા 3 દાડા સુધી ના બોલું એવું હો તારો ચડો લોબર ખીચાવાળો 1 કિલો મોહનથાળમાં એવો બસ ડાચ્યો वो તમને ખબર ના પડે કોઈના ઘરે જમવા જઈએ તો 1 કિલો મોહન થાળ દૂધ ભરે દે તો આપણે કેટલા દિવસ अच्छा હા તારે હેડે લે હાજી હા એટલે ચલા સી બળ એક બે બે હા 2 કિલો આવે એ વાત સાચી બહુ થઈ ગયું હારી હેડો દર્જે હા ઘરે જઈ મારા માટે અસર કડક મીઠી ચા મેલી લાવો તમારો કબજો ચડ્ડો મારા રોમાનો ઘોડીલો પણ સીવી દઉં ભલે રહીજી ખાલી હાથ ના આવતા ભલે ગેસ જ પટી ગયો અરે દર્જે તો વખાણ કરીને જ્યાં છે અને ભારે કરીને જ્યાં છે હવે ઓમાંથી મારે કાપડ ચોરવું પડશે રોમાનો ઘોડીલો દર્જેનો કબજો અને બાબુલાનો ચડ્ડો પણ સીવવાનો છે પેલા હું કાપડ વેતરવાનું ચાલુ કર્યું હે આજ ભારે
ઘોડીલો પણ સિવાય ગયો છે, ગરજેનો કબજો પણ સિવાય ગયો છે, તોય હજુ મારી દર્જન ચા લઈને નથી આવી. લાવ મારી દર્જનને હું ઠોકો પાડું. દર્જે હે આવી એકલા હે આવી આયો હા દરજી બોલો ને ચમ ખાલી હાથ આયા તો એમ ચા ચમ નથી લાવ્યા. ગેસનો બાટલો પતી ગયો પટી ગયો. હા એ બોલતા જ આવડે. ગાડીના સાથે બેટા ગેસનો બાટલો પતી ગયો પટી ગયો ને મમ્મી. પટી ગયો. ભલે પટી ગયો. જો રાતમાંથી આવે પ્રધાનજીને કહેજો કે બે તાણ પછી પૂછડી બાકી છે. મને કહીશું બેઠો એ કે પપ્પા હું જોઉં. હા એક દુકાનમાં હાજર. તમે કોણ બાપુ? રાજના ભરભર. એવો જમાયા કોરોના આપી બોલ્યો મારી મમ્મી પૂછી લઉં. પૂછી લો. અલી મમ્મી હા રાતે ઘરમાં કોક આવ્યો પૈસા પૈસા નક્કી કરજે મમ્મી. સામાન્ય છું વાડીને કૂદી લો. અરે પ્રધાનજી તમે ઘોડીલો લેવા આવ્યા છો પણ એ ઘોડીલામાં થોડું કામ કરતા શું બાકી? ગાદી બદલ નાખી છે ગાત ભરણ ના આવે. અરે પ્રધાનજી મારા દરજી કે હતા ગાદી બદલ બાકી ગાત ભરણ આવે તો ભલે હું મારા દરજીને પૂછું છું અરે દરજી તમારો કંકાઈ નાજો. પણ પ્રધાનજી આવે છે મેં કીધું ગાદી બદલ બાકી છે ગાદી બદલ બદલ આવતા છે અરે મમ્મી હું જો ભેંસનો હંધી કરવાનો દેજે. જેટલા દરા કરતા પહોંચો એમાં 200 જ રહ્યા 300 ઉડી જાય. આવી રીતના આવી ફેશનમાં હે? તાને મેં તો કાક બટુને કીધું તો શું કીધું બે કાન ને પાછલી પૂંછડી. તો ભલે હું તો ભૂલી ગઈ હવે હું ભેગો થયો. એવા લઈ લેવો પ્રધાનજી બોલો. ઘોડો લેવા આવશો? હોવા. ઘોડાની અંદર બે કાન પાછલી પૂંછડી બાકી છે. તમને હાલ જ આપી દઉં છું. જલ્દી કરો. લ્યો પ્રધાનજી આ ઘોડી લો. ચા પીવો જાડો? ના પી નાખો. પૈસા દઈ દેજો તમારી વિધિ તમને કહું. ના ના તૈયાર કીધી બનાવી એ દર્શન ચલો આપણે આપણે ઘરે જઈએ. હે આજે રાજી આય તો પાણીની વગર એટલે મારા દૂધની વાળા મારા દૂધની વાળા તાજી ચૂંટણી મું તારે ચરના આવે ખાવાનું નથી મફતી પૂતી ગયા હું એ ખડે તાબા મૂળ કોરી લાખે લેવી રમદે કોરી લાખે લેવી રમદે
ઘોડીના ઘેરે આવી અરે આ શું થઈ ગયું? નાના ભાઈ રામદેવ ઘોડીઓ આકાશના માર્ગે ઉડી ગયા. ભણેદાસુ તો માતા પિતાને શું જવાબ દે? આજ વીરા બધે મારા પિતાજીને કહ્યું. આજે વીરા બધે આટલો બધો વિલાપ શા માટે કરી રહ્યા છો? અરે પિતાજી, નાના ભાઈ રામદેવ ઘોડીઓના આકાશના માર્ગે ઉડી ગયા છે એટલા માટે વિલાપ કરું છું. અરે કુંવર, તમે મહેન્દ્ર જાઓ. ભલે પિતાજી. પ્રધાનજી, જી મહારાજ. આ દરજીએ કઈ ખોઈ અંદર એવી કપટ કરી લાગે છે, તો હાલ દરજીને બોલાવો. ભલે મહારાજ. આજે પરદાન બોલાવે દરજી આવજો. અરે પ્રધાનજી, આ દરજીના શું કામ પડે? હે દરજીભાઈ, કામ તો મારા મહારાજને પડે છે. ભલે પ્રધાનજી. અરે મહારાજ, લાવો મન મહેનતાણું. હે દરજી, તારું મહેનતાણું તને જરૂર મળશે. પેલા તો એ કે ઘોડી અંદર એવી શું કપટ કરી કે મારા કુંવર રામદેવ આકાશના માર્ગે ઉડી ગયા.
અરે મહારાજ, ઘોડાની અંદર મેં કાંઈ કપટ નથી કરી. હે દરજી તું સાચું બોલી જા. અરે મહારાજ, મેં પ્રધાનજીને કહ્યું હતું કે ઘોડાની અંદર બે કાન ને પાછલી પૂંછડી બાકી છે, તો નક્કી આ પ્રધાનજીએ કપટ કરી છે. પૂછો તમારા પ્રધાનજીને. ના મહારાજ, હું કશું કર્યું નહીં. હે દરજી, હે પ્રધાનજી, જી આ મહારાજ. દરજી એમ નહીં માને. એને ચાબુક વાળા માર મારો તો છતાં ના મારે તો એને અંધારી કોઠીમાં પૂરી દો. ભલે મહારાજ. દરજી, હા પ્રધાનજી, હજી કહો લે મોની જા. અરે પ્રધાનજી, મેં કપટ કરી જ નથી. તો નહીં જ કરી? ના. મોની જા લે. ના પ્રધાનજી. સાચું કહે? હા, સાચું કહું છું. નહીં મોની? ના. નહીં મોની? ના. અરે આ દરજીને ખાલી કોઠીમાં પૂરે છે. પેલા હું મારા કુંવર રામદેવ પીરને યાદ કરું. હે આજે દરજી પુરાનો સંકટ અરે ગો રામદેવ, મેં તમારા ઘોડાની અંદર કાપડ છોડ્યું હતું. કેમ કે મારે ખાનાના 12 જણા હતા, એ માટે મેં તમારા ઘોડાની અંદર કાપડ છોડ્યું હતું. તે ગો રામદેવ, આટલો ગુનો મને માફ કરો. અરે દરજી, તેને માફ તો કરું, પરંતુ હવે પછી કાપડની ચોરી કરતો નહીં, અને જે પણ કાપડ વધે તેના મારા માટે ખોરી ન છે. ભલે રામદેવ તું. એ હાલો, એ લખી હલો હલો એ છોકરા એ હલો હલો એ હો
તારી માના પાણી વાળી 5 આંખ મરી જા હે રોડ એ બાવળે આ તારા મોમન પાકી તારા મોમન મમ્મા કોને પીવું હો આ બાવળ્યો લાવ બેટા મને થોડું પાઈ દે આ સંપૂર્ણ પાઈ દે એલા તું તો મોણા છે કે મકર હાલો હાલો હા હાલો જો ઘણું લાવો હાલો એ હાલ હાલ મોમાં આટલું લઈ લે બસ હું નહીં હાલાતી એટલે મામા કામ નથી કરતા મોમાં બરોબર એ મોમા અંબાજી જઈને આયા સાચી રહ્યા હેલા ગયા મારે વાડે પોઠો હલતા કશું સાંભળો છો હો એ કોઈ સોડા ઉભા એવું લાગે છે એટલે ડોહે હા એટલે સોડા નહીં હો રાજાના કુંવર હે એવું છે આજ તો તને નથી દેખાતું